દીકરીનો તો એવો શું વાંક હતો કે એમનો પહેલા રેપ કરવામાં આવ્યો અને પછી એમના મોઢાને પથ્થરોથી કૂચડી અને મારી નાખવામાં આવ્યું। આપણા દેશમાં કાયમી 88 રેપ કેસ બને છે, સુધી કોઈ લોકો સડક ઉપર આવી જસ્ટિસ માગે ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી। માલેગાંવની કોર્ટ ઓફિસમાં જ્યારે હજારો લોકોની ભીડ ભેગી થાય છે, બાળકો હોય, સ્ત્રીઓ હોય, વડીલો હોય, કિન્નરો પણ હતા, ખાલી ને ખાલી યદનિયાનું જસ્ટિસ માંગવા માટે આવ્યા હતા। યદનિયા રમતી રમતી એ સાંજે ઘરે ના આવવાથી એનો પરિવાર, એના મમ્મી, એમના દાદા દાદી બધા ચિંતામાં પડે છે અને ગામના બધા જ લોકો ગોતવા જાય છે। અદન્યાના ઘરથી 300 મીટર દૂર મોબાઈલ ટાવરની નીચેથી ઝાડીઓમાંથી મૃતદેહ મળે છે। આ મૃતદેહ બીજા કોઈનું નહીં, અદન્યાનું હોય છે, 3 વર્ષની દીકરીનું હોય છે। આ ઘટના કેવી રીતે બની હતી અને આ ઘટનાને કોણે અંજામ આપ્યો? આ ઘટના 16 નવેમ્બર 2025 રોજ મહારાષ્ટ્રમાં આવેલું માલેગાંવ ડિસ્ટ્રિક્ટમાં ડુંગરાલે કરીને એક ગામ હતું, જેમાં 2000ની વસ્તી હતી। બપોરના 3-4 વાગ્યા હતા અને અદન્યા એમના ઘરેથી કાયમીની જેમ રમવા માટે બહાર આવી। અદન્યાના મમ્મી, એમના દાદી દાદા, અદન્યાની 1 વર્ષની નાની બેન એમની સાથે હતા। ત્યારે અદન્યા એમના ફ્રેન્ડ જોડે કાયમિકની જેમ રમતી હોય છે, ત્યારે એક ભાઈ આવે છે, એ એમને ચોકલેટનું બહાનું દે છે કે ચલ હું તને ચોકલેટ ખવડાવું, એમ કરી અને એને લઈ જાય છે। ચોકલેટના બહાને એના ઘરે લઈ જાય છે, પછી એમનો 3 વર્ષની દીકરીનો રેપ કરે છે અને પછી દીકરીનું મોઢું પથ્થરોથી કૂચડી નાખવામાં આવે છે અને પછી એમને મોબાઈલ ટાવર નીચે ઝાડીઓમાં ફેંકી દેવામાં આવે છે। આવી ક્રૂરતા ક્યાંથી આવે છે કે માસૂમ 3 વર્ષની દીકરી એનું શું બગાડ્યું હતું? અદન્યા સાંજ થઈ તો પણ ઘરે ન આવી તો એમના મમ્મી, એમના દાદી અને દાદા ચિંતામાં પડી અને બહાર જોવા માટે ગયા। અદન્યાના પપ્પા એક ફોટોગ્રાફર છે, તો એ ફોટોગ્રાફીના કામથી એ બહાર ગયા હતા અને પછી ગામના લોકો પણ ધીમે ધીમે ગોતવા લાગે છે। ધીમે ધીમે સાંજ પણ ઢળી ગઈ। સાંજના 7:30 વાગે અદન્યાના ઘરથી 300 મીટર દૂર એક મોબાઈલ ટાવરની ઝાડીઓમાં એક મૃતદેહ મળે છે। ત્યાં બીજા કોઈનો નહીં, અદન્યાનો જ હોય છે। ત્યાર પછી મૃતદેહ જોઈ બધા લોકો જોઈ અને શોક્ડ થઈ ગયા। થોડીક વારમાં પોલીસ આવે છે અને પછી એ પૂછપરછ કરે છે। તો એક વસ્તુ તો નક્કી થઈ જ ગઈ હતી કે આને અંજામ દેવા વાળો બીજો કોઈ નહીં હોય, નજીકનો જ હશે કોઈ પણ। તો ત્યારે ગોતતા ગોતતા ખબર પડી, અદન્યાની સાથે રમતા બાળકોએ એવું કીધું કે એક ભાઈ આવ્યા હતા જેને અદન્યાને ચોકલેટના બહાને લઈ ગયા હતા। પોલીસે એવું પૂછ્યું કે આ ભાઈ કોણ હતા? બધા જ બાળકોએ કીધું કે વિજય ખેરનાર હતો। વિજય ખેરનાર, આ બીજું કોઈ નહીં, આ ઘટનાને અંજામ દેવા વાળો હતો, જેણે 3 વર્ષની દીકરી જોડે રેપ કર્યો અને પછી એમને મારી નાખવામાં આવી। વિજય ખેરનાર 24 વર્ષનો યુવાન હતો, જે ટેક્સટાઇલ ફેક્ટરીમાં જોબ કરતો હતો। એ એમના દાદી જોડે આ ગામમાં રહેતો હતો, જે અદન્યાના ઘરથી માત્ર 200 મીટર જ દૂર રહેતો હતો। પછી પોલીસ વિજય ખેરનારને ગિરફ્તાર કરે છે, માલેગાંવ પોલીસ થાને લઈ જાય છે। ત્યારે રસ્તામાં જતી વખતે વિજય ખેરનાર વાતને કબૂલે છે અને કહે છે કે ઘટનાને કેવી રીતે અંજામ આપ્યું। 3 વર્ષની દીકરીનો રેપ કરે અને મારી નાખવાનો વિચાર ક્યાંથી આવ્યો? આ ઘટનાને અંજામ આપ્યો ત્યારથી 1 મહિના પહેલા અદન્યાના પપ્પા જોડે વિજય ખેરનારનો એક નાનકડો ઝઘડો થાય છે। ખેરનારે બદલો લેવા માટે અદન્યા જોડે રેપ કરી અને એમનું મર્ડર કરે છે। ત્યારે વિજય ખેરનાર એકદમ નશામાં ધૂત હોય છે, નશામાં ધૂત થઈ અને 3 વર્ષની દીકરીનો રેપ કરી નાખે છે। પછી 21 નવેમ્બર 2025 રોજ માલેગાંવ કોર્ટની બહાર હજારો લોકોની ભીડ એક ભેગી થાય છે, જેનો એક જ ધ્યેય હોય કે જસ્ટિસ। અને લાસ્ટમાં હું એટલું જ કે આવા હેવાનને ફાંસીની સજા મળવી જોઈએ અને અદન્યાને જસ્ટિસ મળવું જોઈએ। જય હિન્દ, જય ભારત।